આજરોજ તરેડથી રાતોલ તરફ જતો રોડ બનવા જઈ રહ્યો છે। લાંબા સમય બાદ બંને ગામમાં અવરજવરની ભારે તકલીફના પગલે આજરોજ બંને ગામના સરપંચ, ઉપસરપંચ તથા તમામ સભ્યો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રોડ આશરે 12 ફીટ પહોળો અને 5 કિલોમીટરની લંબાઈમાં જે આ રોડ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આવેલ છે। બંને ગામને જોડતો આ રોડ બનવાથી ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે તેમજ બંને ગામના સરપંચ, ઉપસરપંચ તમામ સભ્યોને ધારાસભ્યશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા। મારું ગામ રાતોલ છે। હું રાતોલમાં ત્રીજી ક્રમમાં સરપંચ છું। હિંમતભાઈ મગનભાઈ અડિયા મારું નામ છે। આજે રાતોલ અને તરેડ વચ્ચે તરેડ અને રાતોલની વચ્ચેનો રોડ બનવા જઈ રહ્યો છે અને આ રોડ ની પહોળાઈ છે 3 મીટર .75 ની અને લંબાઈ છે અંદાજિત 4 થી 5 કિલોમીટરની। એટલે તરેડના આજરોજ રાતોલ તરેડ ગામનો રોડ ચાલુ થાય છે। હું તરસરિયા જીતેશભાઈ, તરેડ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ, અને આ રોડની અંદાજે પહોળાઈ 12 ફૂટ જેવી છે અને સાઇડ પ્લાન 1 મીટર જેવો છે। માટીકામ જે આવે છે પુરાણનું એ, અને આ રોડનું કામ બને એટલું મજબૂત અને સારું ગુણવત્તાવાળું બને એવી અમારી ગ્રામ પંચાયતની સૌની, રાતોલ પંચાયત, ગ્રામ પંચાયત, તરેડ ગ્રામ પંચાયત, આ બધાની ધારણા છે। કામ સારું બને એવી અમે શુભેચ્છા રાખીએ છીએ, ઈચ્છા। અને આ રોડની લંબાઈ ઓછામાં 4 થી 5 કિલોમીટર છે અને ગુણવત્તાવાળું કામ માંગીએ છીએ અમે। જય હિન્દ, જય ભારત માતા કી જય।